નમસ્કાર, હું છું અનિલ. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાત ગ્લોબલ સમિટ, વાઇબ્રન્ટ સમિટ, જેમાં અત્યારે અલગ અલગ જગ્યાથી લોકો આવી રહ્યા છે. ભારતના બહારથી પણ લોકો આવ્યા છે. ત્યારે ગુજરાતની કેટલીક વિશેષતાઓ છે, જે વિશેષતાઓ કેવી છે એ લોકોને બતાવવા માટે અલગ અલગ સ્ટોલ લાગ્યા છે. આપણે જાણીએ કે એ સ્ટોલ કયા પ્રકારના છે. આવો જાણીએ બાજુ. ભાઈ, એક તો તમે કચ્છથી આવ્યા છો, રાઈટ? શું છે આ વસ્તુ, કયા પ્રકારે છે, તમે કઈ રીતે આવ્યા છો, કઈ રીતે? આ સાહેબ અચરક બ્લોક પ્રિન્ટ છે. આ બધું નેચરલ ડાયો છે ને બ્લોકથી બનાવેલું છે આ બધું. અને આ બધી નેચરલ ડાય છે ને અમે કચ્છ ભુજથી આવ્યા છીએ. તમે કચ્છ ભુજથી આવ્યા છો, તમને એટલે અહીંયા પરમિશન કઈ રીતે મળતી હોય છે, શું આખી પ્રોસેસ હોય છે? સાહેબ આ ગરવી ગુજરીથી આવ્યા છીએ, એમના થ્રુ જ આવ્યા છે. એ બધા એક્ઝિબિશન લગાવે છે ને એમના તરફથી આવ્યા છે અમે. તમે શું બનાવો છો અને કઈ રીતે આ જે કારીગરી છે તમે કરતા હો છો? અમારી ઓમ તો કુંભારી કલા કારીગરી હતી. અમારા દાદ બાપા 6-7 પેઢીથી કુંભારી કલા માનકવામાં કરતા હતા. પણ ભૂકંપ પાછળ બધું અમારું આ કલા લુપ્ત થઈ ગઈ, કેમ કે ગવર્મેન્ટ અમને સપોર્ટ ન મળ્યો. એટલે લીંબાડા અમારા બધા ભાંગી પડ્યા, જમીન હતી લોકોએ દબાવી લીધી. પછી અમે 2 વર્ષ 3 વર્ષ કાંઈ કામ ના કરતા હતા. અમારા મામાજી પાસે આ તમે જોઈ રહ્યા છો એ લીપણ વર્ક છે. એ અબ્દુલભાઈ મારા અમારા મામા હતા. એ બહુ મોટા આર્ટિસ્ટ હતા ભારતના, અને બહુ ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે. એની પાસે અમે આ લીપણ વર્ક શીખ્યા, અને પછી અમને રણોત્સવમાં સ્ટોલ મળ્યું. તે બાદ અમે તાજ ઉત્સવ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ભાગ લીધો. તે બાદ અમે દેશ વિદેશમાં પ્રોગ્રામ કરીએ છીએ, અને અમે અમારો પરિવાર અને અમારી મહિલાઓ જોડેલી છે, આ બધું માટીકામ કરીએ છીએ અમે. કયું મહિલાઓ જોડાયેલી છે, એટલે આમાં કોણ કોણ કામ કરે છે? ગૃહ ઉદ્યોગની જેમ કામ થાય છે કે? જ્યાં એક અમારી કચ્છની પણ આખા ભારતમાં મોટા મોટી જે ટ્રસ્ટ છે, કચ્છિયા ટ્રસ્ટ, એના કલાકાર છીએ અમે, અને એમાં પ્રેસિડેન્ટ પણ બનાવ્યું છે. એમાં અમારી 30 મહિલાઓ જોડેલી છે, ને 120 મહિલાઓ બાંધણી વર્કને એમ્બ્રોઇડરી કચ્છી વર્ક બધું કરે છે. ને જ્યારે ગરવી ગુજરી ઇન્ડેક્સી હેન્ડીક્રાફ્ટના અમને સ્ટોલ મળતા હોય છે, ત્યારે અમે હર જગ્યાએ દિલ્હી, બેંગ્લોર, ગુજરાત લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરતા હોઈએ છીએ અને સ્ટોલ લગાડતા હોઈએ છીએ, જેનાથી વધારેમાં વધારે લોકો આર્ટ ખરીદે. અમને પણ અમારા પરિવારને રોજીરોટી મળે, ને અમારા સાથે જોડેલા છે એ તે સિવાય અમે સ્કૂલ કોલેજમાં આ બધે તમે જોઈ રહ્યા છો લીપણ વર્ક, બાંધણી, એમ્બ્રોઇડરી, પોટરી બધું શીખાડીએ છીએ. એખાદી એવી વસ્તુ બતાવો કે જે તમે કદાચ બનાવી હોય, શું વિશેષતા છે એની, મારે જાણવું છે. આ છે ને મેં 7 ચક્ર ઝાડ બનાવ્યું છે. 7 કલરના પથ્થર છે. આપણી બોડીની અંદર જે 7 હોય ને એને ક્લિયર પોઝિટિવિટી મળે એને એ પ્રમાણે મેં બનાવેલું છે. આ 7 ચક્રનું ઝાડ છે, ક્રિસ્ટલ ટ્રી કહે ને એ છે. ને પછી આવા બાઉલ બનાવ્યા છે, આવા પેન્ડન્ટ બનાવ્યા છે, બધા અલગ અલગ ઘણી વસ્તુઓ બનાવેલી છે. આવા બ્રેસલેટ બનાવ્યા છે, પોઝિટિવિટી માટે લોકો પહેરે છે. આ ફેસ મસાજર છે. આ બ્લડ સર્ક્યુલેશન માટે લેડીઝો બ્યુટિકમાં ને બધે વાપરે ને એ છે. આ એનાથી મસાજ થાય ને એનાથી બ્લડ સર્ક્યુલેશન થાય, એના માટે આ મસાજર બનાવેલું છે સ્ટોનમાંથી, હકીકના પથ્થરનું છે. જે ગરવી ગુર્જરી, જ્યાં બધે સ્ટોલ દેખાઈ રહ્યા છે ગરવી ગુર્જરીના, આ શું છે, કોણ ચલાવી રહ્યું છે? ગુજરાત સરકારની અંદર ગરવી ગુર્જરી છે એ ગુજરાત સરકારનું જ સાહસ છે. બેઝિકલી એ શું કરે છે કે જે કારીગરો છે આખા ગુજરાતમાંથી, એ જે ક્રાફ્ટથી સંકળાયેલા છે એમની પાસેથી ડાયરેક્ટ બધી વસ્તુઓ પ્રોક્યોર કરે છે, અને પછી અમારા ઓલ ઓવર ઇન્ડિયામાં જે એમ્પોરિયમ છે એના થ્રુ એનું વેચાણ કરે છે. પ્લસ આવા કંઈ બી જે સરકારશ્રીના જે મોટા મોટા ઇવેન્ટ હોય છે એની અંદર જે ડેલિગેટ્સ આવે છે એમનું જે ગિફ્ટિંગનું કામ છે એ મોટા પાયે ગરવી કરે છે. જેમ કે અત્યારે જ તમે જોઈ શકો છો કે જે ટ્રેડ શો થયું છે એમાં ગિફ્ટ છે એ ગરવી તરફથી જ ગયા હતા. અને બીજું કે જે આવા ઇવેન્ટ હોય એમાં એક્ઝિબિશન કરીએ, એમાં અમે સીધા કારીગરોને સ્ટોલ ફાળવતા હોઈએ છીએ કે એ સીધું સેલિંગ ત્યાં કરી શકે છે, અને એનાથી શું છે કે કારીગરોને સીધો લાભ મળી શકે. એટલે બેઝિક કન્સેપ્ટ એ જ છે કે કારીગરોના ક્રાફ્ટની વેલ્યુ બી થાય અને એમને જે જોતી હોય એ કિંમત બી મળે. અહીંયા કુલ મળીને કેટલા એવા સ્ટોલ લાગેલા હશે? જુઓ, અત્યારે જે મહાત્મા મંદિર છે એમાં અમારા ટોટલ 12 કારીગરો બેઠા છે, અને અમે 10 સ્ટોલ લગાવ્યા છે. પ્લસ જે હેલીપેડ છે એમાં હોલ નંબર 4માં અમારા 15 સ્ટોલ છે. ક્યાંથી આવ્યા હશે કારીગરો? આખા ગુજરાતમાંથી આવ્યા છે, અને અત્યારનું જે એક્ઝિબિશન છે એ ODOP બેઝ ઉપર છે. એટલે કે જે જિલ્લાનો જે ક્રાફ્ટ ODOPમાં સિલેક્ટ થયો હશે એ ક્રાફ્ટનું જ અમે અહીંયા સ્ટોલ લગાવ્યું છે. જેમ કે તમે નજીક જોઈ શકો છો કે પટોલાનું સ્ટોલ છે તો એ પાટણના ફેમસ છે, ભુજોડી છે એનું વિવિંગ ફેમસ હોય તો એનું સ્ટોલ હશે. કાર્તિકભાઈ, આ તમે શું બનાવી રહ્યા છો, કયા પ્રકારે કામ કરતું હોય? આ એક ઓટન કળા છે, જેને ઇંગ્લિશમાં એપ્લિક કહેવામાં આવે છે. 95 દેશોમાં આ કલા થાય છે. અને જે મનુષ્યએ જ્યારે સૂઈ ગોતી તો સૌપ્રથમ આ કળાનું ઉત્પન્ન થયો છે. અત્યારે તમે જુઓ છો કે ડેકોરેટિવ આઇટમ્સ અને હોમ લાઇફસ્ટાઇલમાં આ પ્રોડક્ટની યુઝ થાય છે.
અને ઇન્ડિયામાં આપણે સૌ પ્રથમ આપણે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે પોર્ટ્રેટ્સ પણ આ કળામાં થાય છે એપ્લિકમાં. વાયબ્રન્ટ ગુજરાત હાલ ચાલી રહ્યું છે, એને લઈને તમે કયા પ્રકારની થીમો બનાવી છે? વાઇબ્રન્ટ ગુજરાતમાં સ્પેશિયલી જે યુએઈ અને ઇન્ડિયાનો જે રિલેશનશિપ છે એના માટે અમે મોદી સાહેબ માનનીય પ્રધાનમંત્રી અને યુએ પ્રેસિડેન્ટ સાહેબનો જે લાસ્ટ મુલાકાતની તસવીર બનાવી છે તે ગ્લોબલી માર્કેટમાં મતલબ પીએમ સાહેબ જ્યારે પ્રેસિડેન્સને આપશે તો એ ગ્લોબલી એક હેન્ડીક્રાફ્ટનો મેસેજ જશે લોકો તરફ, અને લોકો હસ્તકલાની આઇટમનો યુઝ કરશે. જેવી રીતના આપણે લક્ષદ્વીપને જોયું એવી રીતના જ હેન્ડીક્રાફ્ટને આ એક પ્રમોશનનું મોટું સ્થાન છે અમારા માટે વાઇબ્રન્ટ. જે દેખાઈ રહ્યા છે ઝીણા ઝીણા આર્ટ વર્ક છે, શું છે અને શું કહેવાય? એકચ્યુઅલી મિનિએચર આર્ટ છે. મિનિએચર આર્ટની અંદર પીછવાઈ અને બીજા સબ્જેક્ટમાં થાય છે. મિનિએચર એટલે ખાલી નાનો પીસ નહીં, મિનિએચર એટલે મોટા ઉપર જે કામ થાય છે, જે બારીક કામ થતું હોય છે, એ બધાને મિનિએચર તરીકે લઈ શકાય છે. હવે આ આર્ટ છે અત્યારે ડાઈંગ આર્ટ થઈ ગઈ છે, કારણ કે ઘણા આર્ટિસ્ટો ઓછા થઈ ગયા છે. જે આર્ટિસ્ટો કોરોના સમયમાં જેમને આ માટેનું બજાર માર્કેટ નથી મળ્યું, એ લોકો બધા ધીરે ધીરે આ ધંધો છોડીને બીજી બાજુ જાય છે. તો અત્યારે આ આર્ટને સજીવ રાખવા માટે અમે લોકો ઘણું કામ કરીએ છીએ. અમે ઘણા આર્ટિસ્ટોને બી જોડેલા છીએ સાથે, અને આ કામ છે એ લાંબો સમય સુધી આપણી સંસ્કૃતિને ઉજાગર કરે એટલા માટે આ આર્ટની ખાસ જરૂરત છે. અને પીછવાઈ લેવલમાં તમે જોઈ શકશો કે આપણા જે ભગવાનના જે ચહેરાઓ છે એ ખૂબ જ સારી રીતે બતાવવામાં આવે છે. આપણે જેને ભગવાન તરીકે માનીએ છીએ નો જો આપણે નજર આવતા ભાવ આવે તો એને આપણે એ આર્ટ કહેવાય. એ આર્ટ અમે આમાં પ્રદર્શિત કરવાની કોશિશ કરી છે. બીજું કે અમારી પાસે જે કલેક્શન છે અત્યારે એ એટલું બધું હ્યુજ કલેક્શન છે કે અમે લોકો આ અલગ અલગ થીમ્સની અંદર અમે લોકો કામ આપીએ છીએ. અમારું એક સ્પેશિયલ થીમ છે એ પીછવાઈ આર્ટ છે. અમારું એક બીજું સ્પેશિયલ થીમ છે એ આયુર્વેદા પંચકર્મા માટેનું છે, કે જે વસ્તુ અમે ઓલ ઓવર વર્લ્ડમાં અમારે એનું એક્સેપ્ટન્સ છે. આનું બી એક્સેપ્ટન્સ અત્યારે થઈ રહ્યું છે, કારણ કે માણસો જાણે છે કે દેર આર સમ ઓરિજિનલ આર્ટ વી આર ગિવિંગ. આ જ વસ્તુ અમે પાછી રિક્રિએટ કરશું તો પાછું રિક્રિએટ નહીં થાય. એક પીસ બન્યો એ બીજો ફરીથી બની નહીં શકે. તમે જે વાત કરી આ કેટલા વર્ષ જૂનું હશે? આ છે એ કમસે કમ 25 થી 27 વર્ષ જૂનું છે. અને આ આર્ટ છે એ અત્યારે હવે અમારી પાસે ફ્યુ પીસ બાકી રહ્યા છે. આ પીસ નીકળી જશે પછી આ વસ્તુ ફરીથી નહીં બનાવી શકીએ અમે, કારણ કે અત્યારે આર્ટિસ્ટ નથી. એના આર્ટિસ્ટ છે, આના જે આર્ટિસ્ટ છે બનાવેલું એ આર્ટિસ્ટ અત્યારે અવેલેબલ નથી. જનરલી ક્યાંથી આવો છો? અમે અમદાવાદમાં છીએ, અને અમારી પાસે એક 3 ઇંચ બાય 4 ઇંચથી માંડી અને 10 ફૂટ સુધીના પેઇન્ટિંગો અમે બનાવીએ છીએ. અમારે હવેલીની અંદરના પેઇન્ટિંગો બને છે એ 8 ફૂટ બાય 10 ફૂટ, 10 ફૂટ બાય 12 ફૂટ આવી રીતના બનતા હોય છે. તમે જે વાત કરી નાના નાના પેઇન્ટિંગ, કેટલી પ્રાઇસ જનરલી તમે આમ અહીંયા વેચતા હો? જનરલી 500 રૂપિયાથી માંડી અને 50,000 સુધીના, લાખ રૂપિયા સુધીના પેઇન્ટિંગો બનતા હોય છે. અને એની કિંમત છે એ કેટલો ટાઈમ લે છે એ પેઇન્ટિંગ એના ઉપર આધાર રહે છે, અને જેટલી બારીકી છે એ બારીકી ઉપર એનો આધાર રહે છે કોસ્ટનો. પણ જે વસ્તુ બને છે એ ઓરિજિનલ બનવાની છે. દરેક પીસ ઇન્ડિવિડ્યુઅલી ક્રિએટ થાય છે. સેમનો સેમ બીજો પીસ નથી બનતો. દેટ ઇઝ મીન્સ દરેક પીસને યુનિકનેસ મળે છે. એ જ સૌથી આ ઓરિજિનલ પેઇન્ટિંગની સૌથી ખૂબી એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના કોસ્ટલી ઘરમાં, 1 કરોડ 2 કરોડના ઘરમાં જ્યારે ઓરિજિનલ આર્ટ લગાવે છે તો એનું ખૂબ જ એની વેલ્યુ છે એ કાયમ વધતી રહેશે. વર્ષો પછી પણ એની વેલ્યુ રહેશે. શું છે, કયા પ્રકારનું વર્ક છે અને તમે શેના માટે બનાવો છો? શું છે આ ઝરદોજી ક્રાફ્ટ છે. એમાં હું કોર્પોરેટ રિલેટેડ ગિફ્ટ ને મોમેન્ટો બનાવું છું. એમાં હેરિટેજ પ્રત્યે અવેરનેસ ક્રિએટ થાય એટલે હેરિટેજના જે મોન્યુમેન્ટ છે એ મારા મીડિયમમાં હું બનાવું છું, ને કોર્પોરેટ ગિફ્ટિંગના રૂપમાં હું આ બનાવીને આપું છું, જેનાથી કરીને મારું ક્રાફ્ટ છે એ બી જિંદા રહે
પ્લસ હેરિટેજ મોન્યુમેન્ટ્સ પ્રત્યે એક અવેરનેસ ક્રિએટ થાય એના અનુસંધાન ઉપર આ કામ બનાવું છું ને ભારતભરમાં ટેક્સટાઇલ ઉપર આ મીડિયમમાં આવી રીતનો પ્રયાસ બહુ કમ લોકોએ કર્યો છે, એમાંથી એક હું છું. કયા કયા હેરિટેજની વાત કરી તો કયા કયા હેરિટેજની જગ્યાઓ જે છે કે જે તમે બનાવી હશે? હા, ધારો કે વડનગરનું તોરણ જે પ્રધાનમંત્રી ત્યાંના જ છે, બરાબર, તો ત્યાંનું એક મોન્યુમેન્ટ છે, તો એ મેં વર્કમાં બનાવ્યું છે. પછી સૂર્ય મંદિર મોઢેરા જે છે એ મેં આમાં વર્કમાં બનાવ્યું છે. એવી રીતે અમદાવાદના 3 દરવાજા છે, ચબૂતરા છે, એવી રીતે સ્થાપત્ય ઉપર બધું કામ કર્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં તમે અહીંયા આવેલા છો, અહીંયા વાઇબ્રન્ટ ગુજરાતને લઈને કયા કયા પ્રકારની થીમ જે તમે બનાવી હશે? અહીંયા જે સૂર્ય મંદિર મોઢેરા જે છે એમાં વાઇબ્રન્ટના લોગો સાથે આ વસ્તુ બનાવી છે, જેનાથી કરીને વાઇબ્રન્ટ સાથે મારું કામ કનેક્ટ થાય એના અનુસંધાન ઉપર આ વસ્તુ બનાવી છે. તમે ક્યાંથી આવો છો? હું અમદાવાદથી છું, સરખેજમાં મારું સેટઅપ છે આખું. તો આ પ્રકારે મહાત્મા મંદિરમાં જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થઈ રહી છે ત્યાં અલગ અલગ પ્રકારના સ્ટોલ લાગ્યા છે. ગરવી ગુર્જરી જે ગવર્મેન્ટનો કોન્સેપ્ટ છે, એમણે ઘણા બધા સ્ટોલ આવી રીતે લગાવ્યા છે. તમને શું લાગે છે આ વિષય લઈને, આ આર્ટ વિશે, આ કળા વિશે, આ જે પ્રમોશન વિશે? કમેન્ટમાં જરૂરથી જણાવો. વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.